સાહિત્ય તો દુનિયાનું રખાણ, થોડું સાહિત્ય નહીં, દુનિયાનું સાહિત્ય પીડ્યું છે. અને અત્યારે મોટિવેશન ફીકરો સાહેબ ફાટે આલ્યા ઠામુકા. પુસ્તકોના થોથે થોથ પીડ્યા છે, લખનારા વીઆઈ ગયા, પુસ્તકો પીડ્યા રહ્યા. સંધા ગીતા ને સોરઠા આખી ખોરઠ હરવાણી, એટલા રોયા રોતા આહુડે ઉલ્યા મરતા મેઘાણી. સાહેબ રોજ 5-10 પુસ્તક લખાય રોજ, અને રોજ માર્કેટમાં આવે છે, રોજ પ્રકાશિત થાય છે. વાંસો શિખામણીઓના એમાં એટલી ખટપટ છે ભાઈ. અત્યારે છે એવું નહીં, બધે ખટપટ ગીરી ગઈ. બાદશાહના દરબારમાં ખટપટ હતી, 9 રત્નો હતા એમાં હતી. એમાં કોઈ કે બાદશાહને કીધેલું કે બિરબલ શરાબ પીતા હે, એ હાટું કે બુદ્ધિશાળી. બોલો કે બિરબલ કે શરાબ પીવે છે એમાં બુદ્ધિશાળી. કુરાને શરીફમાં એવું લખેલું છે કે મુસલમાનમાં સાંભળી ઉપર શરાબ પડે તો સાંભળી જ કાપી નાખ્યું. આવો એમનો ધર્મ. અહીંયા આ વાત મૂકી કે બિરબલ શરાબ પીતા હે. અત્યારે એટલી ટેકનોલોજી હોય, એ વખતે બાદશાહના દરબાર ટેકનોલોજી જ હોય ને. બાદશાહે કીધું ગોઠવી દો બધું કેમેરા, દિવાલ હોય ને નાના નાના બાખા હોય એમાંથી જોવાનું. સાંજે કશેરી બરખાસ્ત થઈ અને બિરબલ ઘીરે આવ્યો. એક સુંદરી છે એ ટેબલ ઉપર ગ્લાસ મૂક્યો. બિરબલે પૂછ્યું कि क्या है उसमें बिटिया? भूख लगने की दवा है. अंदर दारू हो तो बिरबले पूछे क्या है बिटिया? के भूख लगने की दवा है. पी गयो, પછી ખાધું. પાછી સહી દીકરી ગ્લાસ લઈને આવી. પાછું બિરબલે પૂછ્યું ક્યાં હે ઉસમે બિટિયા? કે નીંદ લગને કી દવા હે. પાછો પી ગયો. ત્રીજી વખત ગ્લાસ આવ્યો, હાથમાં હતો ગ્લાસ. પૂછ્યું કે ક્યાં હે ઉસમે બિટિયા? કે શરાબ હે. ગ્લાસ સીધો દીધો ભી તારે કે મેં શરાબ નહીં પીતા હું. બાદશાહ ના બધા જોતા હતા ઓલા બાખામાંથી. બાદશાહ કે આ ખોટીનો ક્યાં હાથમાં આવે એવું છે. એટલે પુસ્તકો બે ઓછા વાંચવા, જેવી જેવી બુદ્ધિનો ઉપયોગ કરવો ભાઈ, એવી વસ્તુ છે.